सेफ्टी चर्चर माइंड राइट सेफ्टी चर्चर माइंड राइट હું પ્રાંજલિ સન્ડે સ્પેશિયલ મોન્સૂન મેજિક સેગમેન્ટમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, મુંબઈકર હો કે મુંબઈના બહારથી કોઈ મુંબઈ ફરવા આવે, એ બધાના ટોપ લિસ્ટ પર એક ખાસ જગ્યા જરૂર હોય છે. એનું નામ છે ગેટવે ઓફ ઇન્ડિયા. ખાસ કરીને ફોરેનર્સ માટે તો આ ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે ઓળખાય છે. ચાલો ગેટવે ઓફ ઇન્ડિયા અને એના આસપાસના જે એરિયા છે એ બધા આજે આપણે એક્સપ્લોર કરવાના છે. અને ખાસ કરીને તમારું જે ઇમ્પોર્ટન્ટ, તમારું જે ફેવરેટ શોપિંગ પોઈન્ટ છે એ પણ આજે એક્સપ્લોર કરવાના છે. તો ચાલો. आपका नाम और आप कहाँ से आए? हम सोनिका शर्मा, मुंबई से. वसई से. अच्छा, ठीक है. तो खास गेटवे ऑफ इंडिया घूमने के लिए आए हैं. जी. कैसा लग रहा है आपको? बहुत ही अच्छा प्लेस है. ओके. बहुत ही अच्छा लगा घूम के यहाँ पे. ओके. मौसम भी बहुत ही अच्छा है. खास करके वनडे पिकनिक के लिए यहाँ पे शॉपिंग कुलाबा कॉजवे हाँ, पास हाँ. में है. हाँ, हाँ. फिर काफ़ी सारे कैफ़ेज़ है यहाँ पे, वो सारे जी. एक्सप्लोर किया आपने? नहीं नहीं, अभी तो नहीं गए. अच्छा, ठीक हाँ. है. और पूरे एरिया के बारे में आप क्या कहना चाहेंगे? बस बहुत ही मतलब नाइस प्लेस है ये, और बहुत ही सुंदर प्लेस है. हाँ, क्या है ऐसा जो आपको खींच के लेके आते हैं यहाँ पे कि यहाँ- गेटवे देखना है, ऐसा आपको क्यों लगता है? यहाँ का ताज होटल है, हाँ. इंडिया गेट है, बोर्डिंग करना मस्त लगता है. गए बोटिंग किया आपने? हाँ, हाँ, half an कर- hour का? कर क्या क्या चुके देखा हैं. है उसमें? बस पानी और दूर का नज़ारा बहुत ही सुंदर लग रहा था. कुछ जो आइकॉनिक बिल्डिंग्स है वो भी बोट में से दिखाते हैं. हाँ, जैसे हाँ, वो RBI की दूरबीन, building है, हाँ. Twin Towers है, ये सब जो दिखाते हैं उसके बारे में बताइए. दूरबीन से देखना पड़ता है, मस्त लगता है. हाँ. अच्छा लगता है. ગેટવે ઓફ ઇન્ડિયા આવવા માટે ચર્ચગેટ અને CSMT આ બે નિયરેસ્ટ સ્ટેશન્સ છે અને બે જગ્યાથી તમને બસીસ મળી જશે. CSMTથી તમને 116 નંબરની બસ મળશે અને ચર્ચગેટથી તમને 112 નંબરની બસ મળશે. બે જગ્યાથી તમને પ્રાઇવેટ અને શેર ટેક્સી પણ મળશે. સૌથી મહત્ત્વની વાત છે કે ચર્ચગેટથી ઘણા બધા મુંબઈ દર્શનના બસીસ પણ છૂટે છે જે તમને આખા મુંબઈનું સાઇટ સીઈંગ કરાવે છે. સાથે જ એક શોર્ટ ટર્મ એક ઓપન ડેક બસ પણ હોય છે જે તમને અહીંયાના નજીકના જે એરિયા છે એનું સાઇટ સીઈંગ કરાવે છે. તો એનું લુત્ફ પણ તમે જરૂર લેજો. सेफ्टी चर्चर माइंड राइट सेफ्टी चर्चर माइंड राइट ફ્રેન્ડ્સ, ગેટવે ઓફ ઇન્ડિયા માત્ર એક ટુરિસ્ટ પોઈન્ટ નથી, એને એક ગાઢો ઇતિહાસ છે. તો તમને ખબર છે 1911માં જ્યારે કિંગ જોર્જ V અને ક્વીન મેરી ઇન્ડિયામાં આવવાના હતા ત્યારે એમને ઇમ્પ્રેસ કરવા માટે બ્રિટિશર્સને આ ગેટ બનાવવાનું હતું, પણ એ ત્યારે પોસિબલ નહોતું. તો એમને ત્યારે એક પુઠ્ઠાનું રેપ્રેઝેન્ટેટિવ સ્ટ્રક્ચર બનાવીને રાજા અને રાણીને પ્રેઝન્ટ કર્યું હતું. ત્યારબાદ 1914માં આર્કિટેક્ચર જોર્જ વિટેટે એનું એક સ્ટ્રક્ચર તૈયાર કર્યું, ડિઝાઇન તૈયાર કર્યું, જે સેન્કશન થયું અને 1924માં ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ થયું. ફ્રેન્ડ્સ, ગેટવે ઓફ ઇન્ડિયાની જે હાઇટ છે એ 26 મીટર લોંગ છે અને એનું જે અંદરનું ડોમ છે એનું ડાયામીટર 14 મીટર્સનું છે. આજે આ સંપૂર્ણ જે નિર્માણ છે એ યલો બસાલ્ટ વાપરીને કરવામાં આવ્યું છે અને ઇન્ડો સાર્સનિક સ્ટાઇલનું એનું આર્કિટેક્ટ છે. એન્ટ્રી અને એક્ઝિટનું આ મહાદ્વાર બ્રિટિશર્સ માટે સ્વતંત્ર પછી 1948માં એક્ઝિટ પોઈન્ટ પણ આ જ હતું.
અહીંયાથી તમે ફેરી રાઈડ લઈને એલિફેન્ટા કેવ્સ જઈ શકો છો, જે એક વન ડે પિકનિક સ્પોટ તરીકે ઓળખાય છે. અને પ્લસ તમે અહીંયાથી અલીબાગ પણ જઈ શકો છો ફેરીમાં. અને મહત્ત્વની વાત એ છે કે એક તમને 30 મિનિટ્સની એક સમુદ્રમાં રાઈડ મળે છે, જેમાં તમને ઇમ્પોર્ટન્ટ જે બિલ્ડિંગ્સ છે મુંબઈના આસપાસ એ તમને એમાંથી દેખાડે છે. ઇન્ડિયાના ઓપોઝિટ છે હોટેલ તાજ, જે પણ એક હિસ્ટોરિક લેન્ડમાર્ક તરીકે ઓળખાય છે. એનું પણ જે આર્કિટેક્ટ છે એ ઇન્ડો સાર્સનિક સ્ટાઇલ અને યુરોપિયન સ્ટાઇલમાં કરવામાં આવ્યું છે. તમારું અગર બજેટ હોય તો તમને ત્યાં ચોક્કસ જવું જોઈએ. અહીંયા આવ્યા પછી તમને ખાવા પીવાના પણ ઘણા બધા ઓપ્શન્સ મળે છે. સ્ટ્રીટ ફૂડથી લઈને અહીંયા ઓલ્ડ કેફેઝનો પણ સમાવેશ છે. મારી પાછળ જે છે એ કેફે મોન્ડેગર છે, એકદમ જૂનું કેફે છે. અહીંયા ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ચાઇનીઝ ફૂડ મળે છે અને એક ઇરાનિયન રેસ્ટોરન્ટ છતાં ત્યાં ઇરાનિયન ફૂડ પણ બહુ જ સારું મળે છે. અહીંયાના ઇન્ટિરિયરની હું ખાસ કરીને વાત કરું તો ફેમસ કાર્ટૂનિસ્ટ જે છે મારિયો મિરાન્ડા, એમના તરફથી આ અહીંયાનું અંદરનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે, જેમાં કાર્ટૂન મ્યુરલ્સનો સમાવેશ છે. કુલાબા કોઝવેની જે શોપિંગ લેન છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે કેફે મોન્ડેગરથી. આપણે અંદર જશું અને તમને હું ઘણા બધા ઓપ્શન્સ બતાવીશ અહીંયા શું શું છે. ચલો. એક જ મિનિટમાં મને 2000થી 1000 પર આવી ગયા. તો તમને એક મારી ટિપ છે કે જેટલું પણ ભાવ કે એમાં 50% તો આવી જ જવાનું છે તમારે બાર્ગેનમાં. 2000 सुने आप 1000 बोला नहीं अब मैंने बराबर सुना. थोड़ा कितने का है भैया? 650 650 में आवा कॉटन ना पैंट्स છે. थोड़ा कम हो जाएगा. कम हो जाएगा? कितना? 550 हो जाएगा. बस 50 रुपया कम करोगे? ये वाला लेंगे 450 में आ जाएगा. ये अच्छा, लेकिन ये बहुत ही पतला है, इससे अच्छा है ये. बोलो कौन सा देखो. और वो क्या है? ये पैंट है प्रिंटेड में. પ્રિન્ટેડ મેં હે. સો પ્રિન્ટેડમાં પેન્ટ છે, ઘણા બધા ઓપ્શન છે અહીંયા. તમને કંઈ લેવું હોય ને, પર્સ હોય કે ઇયરિંગ્સ હોય, કીચેન્સ હોય, કપડાં હોય, જે કંઈ લેવું હોય અહીંયા તમને વન સ્ટોપ સોલ્યુશન છે. જો એન્ટિક પીસીસ પણ છે અહીંયા.
है ना? ये कितने का भैया? 150 रुपये 150 रुपये का। और ये हाँ ये वाला આ 150નું છે, આ 100 રૂપિયાનું છે। 100 रुपये का राशि राशि भैया कुछ 50 के नीचे का है क्या? चलो मैं जाते हैं, मैं देखती हूँ। જગ્યા એકદમ ક્રેમ્પ છે, બટ તમને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે। આ જો કિચન્સના કેટલા બધા ઓપ્શન્સ છે, કસ્ટમાઇઝ કરીને તમને અહીંયા કિચન આપે છે તમારું નામનું। अच्छा लॉकेट भी मिल रहा है। हाँ सब बनता है, ब्रेसलेट भी बनता है। और ये रेंज क्या है इसका? 250 का है, ये 250 का है। ये लॉकेट है ना, चेन इनके साथ। चेन के साथ 250 में। डिस्काउंट देते हो? डिस्काउंट वाली प्राइस ही है, हाँ डिस्काउंट वाली प्राइस है। ये डिस्काउंट वाला प्राइस है हाथ 250। से बनता है उसका, ओके। रियल ग्रास है वो, खराब नहीं है, लाइफ टाइम यूज। घना બધા क्यूट ऑप्शंस પણ છે। આ જો कैमरा, ये कितने का भैया? इसके अंदर 180 का है, क्या बोल रहे हो? 180 का प्रोजेक्टर वाला है, दीवार पे प्रोजेक्टर? फोटो आएगा। अच्छा दीवार पे फोटो आएगा। हाँ, उसके अंदर ओके, आप प्रोजेक्टर वाળું છે। અંદર क्या क्या है? पिक्चर्स कौन सा है लेकिन इसमें? कार्टून के કાર્ટૂન। નાના છોકરાઓ માટે ગિફ્ટિંગ માટે આ સારું ઓપ્શન છે। આ તમને આપણે કોઈન્સ રાખીએ છીએ। કોઈન્સ આપણા જ્યારે ઇમરજન્સી હોય છે ત્યારે આપણે કોઈન્સ નથી મળતા, તો છૂટા પૈસા રાખવા માટે નાનકડું પર્સ મસ્ત છે એકદમ। શોપિંગ અને સાઇટ સીઇંગથી ભરેલું આજનો એપિસોડ તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ્સમાં જરૂર બતાવજો। અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ફોલો કરજો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। બાય બાય।